अर्जुन मोढवाडिया प्रेस कॉन्फरन्स કરી રહ્યા છે, સાંભળીએ તેમને। સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલ, પૂર્વ સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઈનો અમારી આખી ટીમ, અમારા સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, અમારા તમામ ધારાસભ્યો જે છે આ ઘેડ વિસ્તારના આવે છે, એ બધા એ ખૂબ પ્રયાસો કર્યા છે। એટલે હું એ બધાને પણ ધન્યવાદ આપું છું અને આને કારણે આ 3 જિલ્લાના ખેડૂતો ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે અને આ ઝડપથી કામો પૂરા થાય એ માટે જે એને તાંત્રિક મંજૂરી આપીને ટેન્ડરો કરવાના છે એ પણ હવે ટૂંક સમયમાં એ પણ હાથ ધરાશે અને જ્યારે પાણી અત્યારે તળાવો નદીઓમાં ભરેલા છે એ સુકાઈ જશે એ પછી તુરત જ એ કામ શરૂ કરવામાં આવશે। થેન્ક યુ। આ જે કામો છે એ કામો ઓલરેડી અત્યારે તો ફેઝ 1ના કામો પ્રગતિ હેઠળ છે, પરંતુ અત્યારે તળાવોમાં, નદીઓમાં, વોકળાઓમાં પાણી ભરાયેલા છે, એટલે જ્યાં પાણી સુકાતા જશે ત્યાં તરત જ એ કામ શરૂ કરી શકાશે અને બાકીના કામો પણ એના ટેન્ડરોની પ્રક્રિયા ચાલુ છે અને એ કામો પણ તુરંત જ જે નદીઓ કે તળાવો કે પાણી જ્યારે ખાલી થશે ત્યારે તુરંત જ કરવામાં આવશે। આ સિંચાઈના કામો છે એટલે એમાં જે કામ કરવાનો પીરિયડ છે એ ટૂંકો હોય છે, કારણ કે ચોમાસામાં કામ થઈ શકે નહીં ને ચોમાસા પછી પાણી ભર્યા હોય ત્યારે પણ કામ થઈ શકે નહીં, એટલે એ કામો છે એ તુરંત જ જેટલું જે રીતે વરાપ થતો જાય એ રીતે કામ શરૂ થશે। થેન્ક યુ। તો રાજ્યની નદીઓના પાણીનો ઉપયોગ કરવાને લઈ સરકારનું આગવું આયોજન છે, નદીઓ ઊંડી કરવાનું સરકારનું આયોજન છે, ગેડ વિસ્તારની નદીઓને લઈ સરકારનું જે આયોજન છે તેની અંગે વાત કરી મોઢવાડિયાએ। ગેડ વિસ્તારના નાગરિકો પ્રતિ ધારાસભ્યોએ ખૂબ પ્રયાસ કર્યા છે। 3 જિલ્લાના ખેડૂતોને ગેડ વિસ્તારની નદીઓના કામ પૂર્ણ થતા ફાયદો મળશે તેવી પણ વાત મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરી છે। પ્રથમ તબક્કાનું કામ પ્રગતિ હેઠળ છે, જ્યાં પાણી સુકાતા જશે ત્યાં કામ તુરંત શરૂ કરી દેવામાં આવશે। બાકીના કામો માટે ટેન્ડરોની પ્રક્રિયા પણ હાલ ચાલી રહી છે। આ તમામ માહિતી મોઢવાડિયાએ આપી છે। તો નદીઓ ઊંડી કરવાનું સરકારનું આયોજન જે છે તેને લઈને મંત્રી અર્જુન મોઢવાડિયાએ માહિતી આપી છે। ગેડ વિસ્તારની નદીઓને લઈને સરકારનું આગવું આયોજન છે। ગેડ વિસ્તારની નદીઓ મુદ્દે સરકારે જે મંજૂરી આપી છે તેને લઈને 3 જિલ્લાના ખેડૂતોને ગેડ વિસ્તારની નદીઓના કામ પૂર્ણ થતા ફાયદો મળશે તેવી પણ વાત મોઢવાડિયાએ કરી। પ્રથમ તબક્કાનું કામ પ્રગતિ હેઠળ છે, જ્યાં જ્યાં પાણી સુકાતું જશે ત્યાં કામ તુરંત શરૂ કરી દેવામાં આવશે અને બીજી તરફ બાકીના જે કામો છે તેને લઈને પણ સરકારે જે મંજૂરી આપી છે અને ટેન્ડરની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી હોવાની વાત અર્જુન મોઢવાડિયાએ કરી છે। તો બાકીના જે કામો છે તેને લઈને પણ મંજૂરી આપવામાં આવી છે। લગભગ 1534 કરોડની જે યોજનાઓ છે અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી અને ગયા વર્ષે પ્રથમ તબક્કાના કામને પણ મંજૂરી આપી દેવાઈ હતી। પ્રથમ તબક્કાનું કામ તો શરૂ થઈ ગયું છે, પરંતુ જ્યાં જ્યાં પાણી સુકાતા જશે ત્યાં આગળની કામગીરી હાથ ધરવામાં આવશે અને ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે। 2 ગેડ વિસ્તારોની સંયુક્ત સિંચાઈ યોજના અંગે પણ મોઢવાડિયાએ માહિતી આપી છે। બીજા તબક્કાના કામોને વહીવટી મંજૂરી અપાઈ છે। 3 જિલ્લાના ખેડૂતોને ગેડ વિસ્તારની નદીઓના કામ પૂર્ણ થતા ફાયદો થશે તેવી માહિતી અર્જુન મોઢવાડિયાએ આપી છે।